યજ્ઞ એક એવી પવિત્ર ક્રિયા જ્યાં શ્રદ્ધા, ભક્તિ અને મંત્રોની દિવ્ય ધ્વનિ સાથે સૃષ્ટિમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વેદોમાં વર્ણવાયેલા મંત્રો અને પુરાણોમાં ગવાયેલો તેમનો મહિમા આપણને યાદ અપાવે છે કે મંત્ર માત્ર શબ્દો નથી, પરંતુ એ છે પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ. જ્યારે યજ્ઞમાં ભક્તિભાવથી મંત્રોચ્ચાર કરવામાં આવે છે ત્યારે તેના ઊંચા સ્વરમાં કરવામાં આવે છે. તો તેની પાછળનું શું છે કારણ, આવો જાણીએ આજની ખાસ વાતમાં. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવાન તદુસુપ્તિસ્ય તથૈ વૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે યજ્ઞમાં મંત્રોચ્ચારણ વિશે. જ્યારે પણ યજ્ઞ થતા હોય ત્યારે મંત્રોચ્ચારણ કેમ ઉચ્ચ સ્વરેથી કરવામાં આવે છે? મંત્રનો મહિમા શું છે? કયો મંત્ર ક્યાં બોલવો જોઈએ? મંત્રની આગળ ઓમ શબ્દ કેમ લગાવવામાં આવે છે? તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. મિત્રો, પહેલાં તો જાણીએ મંત્ર એટલે શું. એવું કહેવામાં આવે છે કે શાસ્ત્રની અંદર 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ બતાવેલા છે. જેમાં મંત્ર ખાસ કરીને મંત્ર રહેલા છે વેદમાં. ભગવાનની સ્તુતિ કરવા માટે શ્રેષ્ઠ શ્લોક અને ભગવાનની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. મંત્ર આધીન દેવતા. શાસ્ત્ર એવું કહે છે કે મંત્રથી આધીન હોય છે દેવતાઓ. કોઈ પણ દેવતાને બોલાવવા હોય, કોઈ દેવતાને પ્રસન્ન કરવા હોય, કોઈ દેવતાઓની શક્તિને પ્રાપ્ત કરવી હોય તો એ મંત્રથી એ દેવતા તમારું કાર્ય કરે છે. એટલે લખ્યું છે કે મંત્ર આધીન દેવતા. તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મંત્ર ક્યાં મંત્ર બોલવા જોઈએ, કઈ રીતે બોલવા. મંત્રની આગળ જ્યારે ઓમ શબ્દ લગાવવામાં આવે છે એટલે મંત્ર એ શ્રેષ્ઠ બની જાય છે. ઓમ એટલે પરમાત્મા, ઓમ એટલે પરબ્રહ્મ. ઓમ શબ્દ કોઈ પણ મંત્રની આગળ લાગે છે એટલે મંત્ર એ પાવરફુલ બની જાય છે. હવે રહી વાત કે કયો મંત્ર ક્યાં બોલવો, કેવી રીતે બોલવો, તો કે દરેક કાર્ય અલગ અલગ છે. મંત્ર એના અલગ અલગ છે. બધા મંત્ર એક મંત્ર બધે ના બોલવો. જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને કોઈ વ્યક્તિના લગ્ન થતા હોય તો લગ્નના મંત્ર મરણમાં ના બોલાય અને મરણના મંત્ર લગ્નમાં ના બોલાય. નવું મકાન લીધું હોય તો ત્યાં વાસ્તુ પૂજા જ કરવી પડે, ચાહે બીજા મંત્ર ત્યાં ના ચાલે. વાસ્તુ પૂજા કર્યા પછી એ ઘરની અંદર તમે ગમે તે ભગવાનના યજ્ઞ યાગાદી કરો છો તો એ તમને એ ફાયદો આપે છે. પણ વાસ્તુ પૂજા કર્યા વગરના મકાનની અંદર તમે ગમે એટલા યજ્ઞ પૂજાપાઠ જપ તપ કરો છો, દેવ પૂજા કરો છો, દેવી દેવતાની પૂજા કરો છો, કંઈ પણ તમે કરો છો તો કોઈ લાભ થતો નથી. એટલે શાસ્ત્ર કહે છે કે પહેલી પૂજા વાસ્તુ પૂજા કરી પછી એ ઘરમાં તમે દેવી દેવતાઓનું સ્થાન આપી શકો. આ હું નથી, આ શાસ્ત્ર કહે છે. બીજા નંબરની વસ્તુ, મંત્રોચ્ચારણ કઈ રીતે કરવા જોઈએ. મંત્રોચ્ચારણ એ શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણ જોડે અને એવા પંડિત હોવા જોઈએ કે જે ગુરુકુળમાં ભણેલા હોય, વિદ્વાન પંડિત હોય, પાછું બ્રાહ્મણ હોવા જોઈએ મંત્રોચ્ચારણ કરતી વખતે. કેમ કે બ્રાહ્મણ જે મંત્ર બોલે એ મંત્રની એક તાકાત હોય છે અને એનાથી એવું કહેવાય છે કે મંત્ર બોલે જ્યારે સ્વાહાકાર બોલે, ઓમ અગ્નયે સ્વાહા, સ્વાહાકાર, સ્વકાર અને હકાર, જ્યારે સ્વકાર આવે ત્યારે એવું કહેવાય છે કે અગ્નિદેવ પોતાનું મુખ ખોલે છે. સ્વાહા શબ્દ એટલે અગ્નિદેવના પત્નીનું નામ છે સ્વાહા. આમ તો અગ્નિદેવના 2 પત્ની, એક સ્વાહા અને એક સ્વધા. પિતૃ કાર્ય માટે સ્વધાનો ઉપયોગ થાય અને દેવ કાર્ય માટે સ્વાહા શબ્દનું ઉચ્ચારણ થાય. જ્યારે મંત્ર બોલાય આખો મંત્ર અને મંત્ર પૂર્ણ થાય એટલે છેલ્લે સ્વાહા શબ્દ લગાડવાથી એવું કહેવાય છે કે અગ્નિદેવ પોતાનું મુખ ખોલે છે અને તે વખતે સ્વાહા હકાર જ્યારે પૂર્ણ થાય તરત જ એ વખતે આહુતિ પ્રદાન થાય અને આહુતિને અગ્નિદેવ ગ્રહણ કરે છે. એટલે મંત્રની સાથે ક્રિયાના જાણકાર હોય તેવા બ્રાહ્મણ પાસેથી જ એટલી આહુતિ આપવી. પાછી એમાંય લખ્યું છે કે આહુતિના પણ ક્રમ છે. એવું નહીં કે ભાઈ ચલો હવે ગાયત્રી હવન કરી નાખીને ગાયત્રીની આટલી આહુતિ, એવું નથી. જે ગ્રહની પૂજા કરો છો એનો આહુતિનો ક્રમ પણ હોય છે. 8 આહુતિ આપી શકો છો, એની 27 આપી શકાય, 108 આપી શકાય, 1008 આપી શકાય. એનો ક્રમ લખેલો છે. વધારે નહીં અને ઓછી નહીં. કેમ કે વધારે આપો છો તોય પણ પાપ છે અને ઓછી આપો છો તો પણ પાપ છે. કેમ કે દરેકનો ક્રમ લખ્યો છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે ન્યૂન અતિરિક્ત દોષ પરિહારાર્થમ લખ્યું છે. વધારે નહીં અને ઓછી પણ નહીં, જેટલું ક્રમ છે ક્રમ પ્રમાણે એ આહુતિ પ્રદાન કરવાથી એ યજ્ઞ સફળ બને છે.
બીજું, યજ્ઞ કરતી વખતે મંત્રોચ્ચારણ જોરથી બ્રાહ્મણો કેમ કરે છે? કેમ કે મંત્ર જ્યારે જોરથી બોલવામાં આવે છે એટલે મંત્રની તાકાતથી એ અગ્નિદેવ, એ વાયુદેવ, એ બધી જગ્યાઓ દ્યૌહુ શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોકદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વદેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિ રેતી. તો મંત્રોચ્ચારણ જોરથી કરવાથી શું થાય? તો કે દ્યૌહુ શાંતિ જ્યારે બોલે છે ત્યારે એ એનર્જીથી પૃથ્વી જે છે એકદમ શાંત બને છે, અંતરિક્ષ શાંત બને છે, વાયુ શાંત બને છે, વાતાવરણ શુદ્ધ બને છે, પવિત્ર બને છે. તો આ મંત્ર બોલવાથી એક એની ઉર્જાઓ, એક વાઇબ્રેશન બનતા હોય છે. એટલે મંત્ર હંમેશા ઉચ્ચારણ ઉચ્ચ સ્વરેથી કરવાથી એની ધ્વનિ, એની તાકાત, એની તરંગ શક્તિથી એવું કહેવાય છે. ઘણી વખત જ્યારે આપણે મંત્ર બોલીએ ને, જ્યારે શિવજીનો મંત્ર હોય કે નમસ્તે રુદ્રમન્ય ભૂતો બાહુભ્યામ મતતે નમઃ, ત્યારે સમજવાનું કે આમ ઘણી વખત આપણા હાથના રૂવાટા જે છે ઊભા થઈ જાય. કેમ કે મંત્રની એક તાકાત હોય છે, ભૂમિમાં એક તાકાત હોય છે. એટલે મંત્ર જે છે એ વેદમાંથી નીકળેલા છે મંત્ર, અને એ મંત્રોચ્ચારણ ઉચ્ચ સ્વરેથી બોલવાથી અગ્નિદેવ પણ પ્રસન્ન થાય છે, સમસ્ત દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે, અને આકાશમાં આધ્યાત્મિક વિદ્યુત તરંગો ફેલાય છે. એવું કહેવાય છે કે દેવતાઓ સુધી ઉચ્ચ સ્વરે મંત્ર બોલવાથી આહુતિ બરાબર પડે છે, અને બરાબર આહુતિ દેવતાઓ સુધી પહોંચે છે. અને ઉચ્ચ સ્વરેથી મંત્ર બોલવાથી દેવતાઓ સ્વયં પ્રસન્ન થાય છે અને પ્રગટ પણ થાય છે. એવું કહેવાય છે કે મંત્ર જપથી આસુરી શક્તિઓ દૂર ભાગે છે. કેમ કે જ્યારે કોઈ જગ્યામાં ખરાબ વસ્તુ હોય અને જ્યારે તમે મંત્ર બોલો છો ત્યારે નેગેટિવ ઉર્જાઓ એ મંત્રોનું શ્રવણ કરવાથી ભાગી જાય છે. પછી એવું લખ્યું છે, નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે, જગ્યા એકદમ શુદ્ધ બને છે. અને જે માતાએ પણ પોતાના દીકરાને જો ગર્ભની અંદર હોય સંતાન, અને ઉચ્ચ સ્વરેથી જ્યારે એ બોલે છે મંત્ર અથવા કોઈ પણ આધ્યાત્મિક વસ્તુ, તો એ ધ્વનિથી એ બાળક પણ ખાસ કરીને આધ્યાત્મિક અને સંસ્કારી બને છે. કયો મંત્ર સૌથી વધારે બોલવો જોઈએ? આમ તો ખાસ કરીને સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા આ શ્લોક, અને એક છે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ. તમે ખાસ કરીને જોતા હશો તો બધી જગ્યા પર આ બે મંત્ર બોલાય છે. એક મંત્ર છે, એક શ્લોક છે, સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. બ્રાહ્મણ જ્યારે યજમાનને પહેલો ચાંદલો કરે ને એટલા મંત્ર બોલે. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ, તિલક કરવાથી શું થાય કે બ્રાહ્મણ એ યજમાનને તિલક કરે અને કહે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ. સ્વર્ગના રાજા ઇન્દ્રને જેમ દેવગુરુ બૃહસ્પતિ તિલક કરે છે તે પ્રમાણે હું તમને તિલક કરું છું. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ, તમારું જીવન સ્વર્ગના રાજાની જેમ થાય. સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ, પૂષાદિ વિશ્વ દેવતાઓ જે છે એ તમારું રક્ષણ કરે. સ્વસ્તિના સ્તારક્ષો અરિષ્ટનેમિઃ, અરિષ્ટ તત્વ તમારા દૂર થાય. જેમ ભગવાન ગરુડજી એવું કહેવાય પોતાની પાંખો દ્વારા અનિષ્ટ તત્વને દૂર કરે છે, તેમ તમારા જીવનમાં અરિષ્ટ તત્વ દૂર થાય. અને સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ, એવા બ્રાહ્મણ જે દેવતાઓનું રક્ષણ કરે છે, દેવતાઓ સ્વર્ગના રાજા જે બધા છે એ સમસ્ત દેવી દેવતાઓનું રક્ષણ કરનાર, સાચો માર્ગ બતાવનાર બ્રહસ્પતિ જે આશીર્વાદ બધાને આપે છે, તેમ બ્રાહ્મણ એ પોતાના યજમાનને એવા આશીર્વાદ આપે કે રાજાશાહી જેવું એમનું જીવન બને. તો આવો મંત્ર હોય છે સ્વસ્તિના ઇન્દ્ર. બીજો છે સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિમ બ્રવંતુનઃ. આ મંત્ર પણ બોલી શકાય. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિમ બ્રવંતુનઃ. તો આ એક શ્લોક છે અને એક મંત્ર છે. તો મંત્રોચ્ચારણ હંમેશા જ્યારે પણ તમે કરતા હોવ અથવા તમારા ત્યાં વિદ્વાન બ્રાહ્મણ આવતા હોય છે, એ ઉચ્ચારણ જોરથી બોલતા હોય છે. એનું કારણ આ હોય છે. એટલે ક્યારેક કોઈ જગ્યા ઉપર એવું ન કે ભૂદેવ હવે ધીમે બોલો, કેમ કે ધીમે બોલવાથી એ ધીમે બોલશે પણ એની તાકાત જે છે ને એ ઉચ્ચ સ્વરેથી મંત્રોચ્ચારણ કરવાથી ગણાનાન્ત્વા ગણપતિ ગો હવામય જ્યારે બોલે ત્યારે એના વાઇબ્રેશન બનતા હોય છે. એટલે જ હંમેશા વિદ્વાન બ્રાહ્મણો ઉચ્ચ સ્વરેથી મંત્રોચ્ચારણ કરતા હોય છે. અને હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ધાર્મિક ચર્ચા આપણે હંમેશા કરતા રહીશું. અને ધર્મનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, સચોટ જ્ઞાન, શ્રેષ્ઠ જ્ઞાન હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.